અને હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં આજે મળવાની છે મહત્વપૂર્ણ કેબિનેટની એક બેઠક। સીએમ ડેપ્યુટી સીએમના દિલ્હી પ્રવાસ બાદ આજની બેઠક મળવા જઈ રહી છે। યુદ્ધની ગુજરાત પર થતી અસરો વિશે આજની બેઠકમાં વિશેષ ચર્ચાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ ઉપરાંત ગેસ અને ઈંધણના પુરવઠા અને સપ્લાય વિશે પણ આજની બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે। બજેટ સત્રના કામકાજ વિશે કેબિનેટની બેઠકમાં થશે ચર્ચાઓ। આ ઉપરાંત ટેકાના ભાવે થઈ રહેલી ખરીદી વિશે પણ આજની બેઠકમાં સમીક્ષા શક્ય છે। વધુ વાત કરવા જોડાશે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, ખાસ તો આજની બેઠક જે યુદ્ધનો માહોલ છે, ગેસ અને ઓઇલની જે સપ્લાય અવરોધ આવ્યો છે તેના મુદ્દે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે। जी बिल्कुल। देखो, गुजरातની વાત કરવામાં આવે તો ગુજરાતની જે પ્રાથમિકતાઓ છે તેને લઈને બેઠકમાં ચર્ચા થશે। ગઈકાલે જે રીતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની દિલ્હીમાં બેઠકો થઈ હતી ત્યારે જે ગુજરાતનો આગામી રોડમેપ છે તેને લઈને ચર્ચા થશે। જો ગુજરાતની ચિરાગ વાત કરવામાં આવે તો જે પ્રકારની અત્યારે ગલ્ફ કન્ટ્રીમાં વોર છે તેની સીધી અસર ઉદ્યોગો પર જોવા મળી રહી છે। મોરબી હોય, સુરત હોય, ભરૂચ હોય કે પછી ડેરી ઉદ્યોગો હોય, ફાર્મા ઉદ્યોગો પ્રકારે અસર જોવા મળી રહી છે। બીજી તરફ સરકારે જે રીતે ગેસ અને એલપીજી પર જે ઔદ્યોગિક એકમો માટે કાપ મૂક્યો છે તેની પણ અસર જોવા મળી રહી છે। તો તેને લઈને પણ એક અલ્ટરનેટિવ ઓપ્શનની પણ આજે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા છે તે થઈ શકે છે। રાંધણ ગેસ માટે સરકારે કીધું છે કે પુરવઠો ઉપલબ્ધ છે, પરંતુ આ પુરવઠો ખોરવાય નહીં તેની પણ જે ચર્ચા છે તે થઈ શકે છે। ગઈકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા એસેન્શિયલ કમોડિટી એક્ટ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યમાં પણ સંગ્રહખોરી ન થાય તેને લઈ અને જે મોનિટરિંગ સિસ્ટમ છે તેને એક્ટિવ કરવા માટેની પણ ચર્ચા છે તે થઈ શકે છે। અને તેની વચ્ચે જ ઉનાળાનો વાવેતર પાક અને જે ટેકાના ભાવની જળોની ખરીદીની પણ ચર્ચા થઈ શકે છે। પરંતુ પ્રાથમિકતા અત્યારે સરકારની જે પ્રકારની પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક સ્થિતિ છે તેની વચ્ચે ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં કોઈ જ પ્રકારની મોટા પાયે નુકસાન ન થાય તે માટેના જે સાવચેતીના પગલાં છે તેની પર ડિટેલમાં ચર્ચા થશે। ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ।